જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રિયા કિચન નડિયાદમાં. તો આજે હું તમારા સાથે સિઝનનો સૌપ્રથમવાર કેરીનો રસ બનાવવાની પરફેક્ટ ટિપ્સ સાથેની રેસિપી શેર કરીશ. આપણે રસને તો ન તો બહુ પતલો કે ન તો બહુ જાડો બનાવવાનો છે. તેને આપણે એક સ્મૂથ અને ક્રીમી કન્સિસ્ટન્સીમાં બનાવીશું. તમે જો આ રીતે એકવાર બનાવીને બધાને સર્વ કરી લીધો ને તો બધા જ તમારા વખાણ કરતા નહીં થાકે. તો આજે બીજી એક વાત હું તમારી સાથે શેર કરીશ કે જો મારા વિડીયો તમારા સુધી પહોંચતા હોય અને તમે રેસિપી જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર નથી કરતા તો પ્લીઝ તમને મારી જો રેસિપી જોવાની ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા અવનવા રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો આજની આ ઇઝી અને સરળ રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે 700 ગ્રામ રત્નાગીરી કેરી લીધી છે. તો કેરીને અહીંયા આપણે ધોઈને સ્વચ્છ કરીને લીધી છે. તો હવે આપણે સૌથી પહેલાં તેની છાલને કાઢી લઈશું. તો આ રીતે ચપ્પાની મદદથી બધી જ કેરીની છાલ કાઢી લઈશું. આ કેરી ખાવામાં પણ ખૂબ જ મીઠી છે. તો આ રીતે થોડી મીઠી અને પાકી લેવાની. તો હવે આ રીતે એક મિક્સર જારમાં કેરીના રફલી ટુકડા કરી લઈશું. તો કેરીના ટુકડા કરી લીધા બાદ આપણે આ ગોટલાને ફેંકી નથી દેવાના. તેને આ રીતે આપણે પાણીમાં થોડી વાર રહેવા દઈશું, જેથી ગોટલાની ઉપર જેટલો પણ પલ્પ હશે તે પલળીને આસાનીથી નીકળી જશે. તો આને આપણે સાઈડમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ ઉમેરીશું. અને જો તમારી પાસે ક્રીમ ન હોય તો દૂધની જે ફ્રેશ મલાઈ હોય તે પણ ઉમેરી શકો છો, પણ વધારે દિવસ રાખેલી મલાઈ ન ઉમેરતા, નહીં તો રસનો ટેસ્ટ સારો નહીં આવે. તો હવે આપણે ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીંયા પલ્પ ગ્રાઇન્ડ થઈ ગયો છે. તો હવે આપણે જે ગોટલાને પાણીમાં પલાળીને રાખ્યા હતા તેમાંથી આપણે આ રીતે ગોટલાને મસળી લઈશું, જેથી તેની ઉપરનો બધો જ પલ્પ નીકળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોટલાનો બધો જ પલ્પ સારી રીતે નીકળી ગયો અને આ પલ્પ અને પાણી સાથે મળીને અડધો કપ પલ્પ જેટલો તૈયાર થયો છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરીને ઢાંકણ ઢાંકીને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ. તો હવે તમે પલ્પની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડું ક્રીમી થિકનેસમાં છે. તો હવે આ સ્ટેપમાં આપણે તેમાં 4 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. તો હવે દળેલી ખાંડ શું કામ ઉમેરીશું તેનું રીઝન હું તમને પછી કહીશ. અહીંયા જો તમે ગળ્યું વધારે પસંદ કરતા હોય તો એ પ્રમાણે તમે દળેલી ખાંડ ઉમેરી શકો છો. તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર રેસિપીને પૂરી જોજો અને આની પહેલાં સાચી રીત તમને કોઈએ પણ શેર નહીં કરી હોય. ત્યારબાદ હવે આપણે તેમાં 1 કપ દૂધ ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. આ કેરીના કલરથી જ આપણો ઓરિજિનલ રસ તૈયાર છે અને મીઠાશ પણ ખૂબ જ સરસ છે. એટલે આની અંદર કોઈ આપણે એક્સ્ટ્રા ફૂડ કલર ઉમેરવાની જરૂર નથી પડી. પણ જો તમારે કેરીનો રસ થોડો ઓછા કલરમાં લાગતો હોય તો તે પ્રમાણે તેમાં તમે ફૂડ કલર ઉમેરી શકો છો. તો અહીંયા તમે રસની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે એકદમ સ્મૂથ અને ક્રીમી ટેક્સચર છે. તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ. તો અહીંયા મેં દળેલી ખાંડ શું કામ ઉમેરી તેનું રીઝન એ જ છે કે અમુક વાર ખાંડ બરાબર ગ્રાઇન્ડ ન થતી હોય અને પછી રસમાં ખાતી વખતે તેના ઝીણા ઝીણા ક્રિસ્ટલ કણ ખાવામાં આવતા હોય છે, જેથી રસનો સ્વાદ ખાવામાં બિલકુલ પણ સારો નથી લાગતો. અને એ રસ ખાંડના ક્રિસ્ટલના લીધે દાણેદાર જેવી કન્સિસ્ટન્સીમાં હોવાથી ઘણીવાર કોઈને ન પણ ભાવતો હોય. પણ જો એકવાર તમે આ રીતે ટિપ્સ અને રીત સાથે ફોલો કરીને કેરીનો રસ બનાવી લેશો ને તો આની સાથે તમારે પૂરી કે પછી રોટલી પણ ખૂટી પડશે. અને જો તમને મારી આ ટિપ્સ અને સાચી રીત સાથેની રેસિપી પસંદ આવી હોય તો કમેન્ટમાં મને ચોક્કસથી શેર કરજો. તો હવે આપણે રસને સારી રીતે મિક્સ કરી લઈશું. તો છે ને એકદમ સ્મૂથ અને ક્રીમી કન્સિસ્ટન્સી. ના તો બહુ પાણીની જરૂર પડી કે ન તો તેમાં દૂધ વધારે ઉમેરવું પડ્યું. વગર ફૂડ કલર એડ કર્યા વગર પણ આપણો ઓરિજિનલ કેરીનો રસ તૈયાર છે. તો આ રીતે રસ બનાવીને 1 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા મૂકીને રાખશું અને જ્યારે જમવામાં સર્વ કરવાનો થાય ત્યારે આ રીતે સર્વિંગ બાઉલમાં એકદમ ઠંડો કેરીનો રસ સર્વ કરીશું. ત્યારબાદ તમે રસની સાથે ગરમા ગરમ પૂરી કે પછી 2 પણની રોટલી લઈ શકો છો.
તો અહીંયા મેં પૂરી સાથે સર્વ કર્યો છે. તો છે ને એકદમ ટીમટીમ અને સુપર ડિલિશિયસ ઘરે બનાવેલો ઓરિજિનલ કેરીનો રસ કે જોતાં જ સૌ કોઈને ખાવાનું મન થઈ જાય. તો તમે પણ એકવાર આ રીતે રેસિપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને અને સાથે જ ઘરે આવેલા મહેમાનને પણ ખૂબ જ ભાવશે. તો આજની અમારી રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો. સાથે જ મારી આ રેસિપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ફરી મળીએ એક આવી જ રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.